લગ્ન કરીને આવીને ત્યારથી આવો સ્વભાવ જોઉં છું એનો. એટલે પહેલેથી જ આવો હશે. ભાભી સારું થયું આ બંને ભાભીઓનું કામ હતું ને અહીંયા જ બેઠા છો મળી ગયા તો પૈસા આપો ને. નવી ડિમાન્ડ સાંભળો. ડિમાન્ડ નથી, દેવાંગનો બર્થડે છે આજે અને મેં વિચાર્યું છે કે હોટલમાં સરપ્રાઈઝ આપવા માટે ડેકોરેશન કરાવીશ, મોટી જબરી કેક લાવીશ અને એમના માટે છે ને એક મસ્ત ગિફ્ટ લેવી છે. હેતલબેન, તમારા બધા સપનાની મને ખબર છે, પણ પૈસા નથી અત્યારે ઘરમાં. જો ભાભી કોઈ દિવસ નથી માગ્યા હો, આજે માગ્યા છે એ પણ દેવાંગના બર્થડે માટે. બેન બા અમે સમજી શકીએ છીએ, પણ આ તમે જે મોટા મોટા સપના જોયા છે ને એને સપના રહેવા દો ને તો વધારે સારું, કારણ કે હકીકત થવાના નથી. કેમ આવું શું કરવા બોલો છો? અને આમ પણ વર્ષમાં એક જ વાર માણસનો બર્થડે આવે. તમને ખબર છે મારા બર્થડેમાં દેવાંગે કેટલી બિગ પાર્ટી આપી હતી, મને સરપ્રાઈઝ આપી હતી, તો મેં પણ વિચાર્યું છે કે હું પણ મારા દેવાંગને સરપ્રાઈઝ આપું. વાત તમારી સાચી છે. તમારા ભાઈની તમને ખબર છે ને, એ આટલા ખોટા ખર્ચા કરવા નહીં દે તમને. પણ ભાઈને કોણ કહેવાનું છે? તમારી મારી આ ત્રણની વચ્ચે જ વાત રહેવાની. તમને ખબર છે નહીં, તમારા એક ભાઈ મિનિટ. ગણીને પૈસા આપે છે મને. ઘણી ઘણીને પૈસા આપવાની વાત તો બરાબર છે, એટલે મેં અને ભાભીએ કાંઈ ઝાડુ ગાવ્યું છે કે જ્યાંથી પૈસા ખરે ને અમે તોડીને તમને આપી દઈએ અને મોટા ભાઈને ખબર પણ ના પડે? આવું શું કરો છો યાર તમે? મને છે ને હર એક વસ્તુમાં ના પાડો છો. હું મૂવી જોવા જવું હોય તો પણ તમે મને પૈસા નથી આપતા, કંઈક લેવું હોય તો પણ નહીં, અને એટલીસ્ટ ફોનનું કવર પણ ચેન્જ ના કરવા દીધું તમે લોકોએ. બેન બા અમે લોકો ના નથી પાડતા. અરે અમારી તો ઈચ્છા છે ને, અરે તમને તો મજા આવે એમ રખડો, અમે તો કહે છે કે તમે 4 વ્હીલમાં જાઓ, પણ અમારા હાથમાં નથી ને બધું. વાહ, જોઈ લીધું. ક્યારેય તમે લોકોએ મને કોઈ દિવસ કોઈ વાતમાં સપોર્ટ કર્યો છે? હેતલબેન, અમારા હાથની વાત હોય ને તો અમે તમને સપોર્ટ કર્યો જ હોય, પણ અમારા હાથ બહારની વાત છે અત્યારે આ. હા, એકની એક વસ્તુ કહેવાનું રહેવા જ દેજો. જો તમારે પૈસા જ જોઈએ છે ને, હા મારી જોઈએ પાસે છે. થોડા ઘણા પડ્યા છે એ હું તમને આપીશ. કેટલા પડ્યા છે? 2500 રૂપિયા પડ્યા છે. 2500 રૂપિયામાં શું બર્થડે પાર્ટી થવાની છે? મારે તો 10-15 હજાર રૂપિયાની જરૂર હતી. Big સાંભળો. surprise ને? 10-15 હજાર હું લાફો મારી દઉં આમને? 5 સ્ટાર હોટલમાં પાર્ટી ગોઠવું છું, બધા ફ્રેન્ડ્સ લોકોને ઇન્વિટેશન આપીશ, એ લોકો આવશે, પછી અમે લોકો જમવાનું રાખીશું. ભાભી સાંભળો, એવું કાંઈ નથી કરવાનું. જુઓ તમે છે ને પૈસા નથી એના પર ફોકસ ના કરો, એના પર ફોકસ કરો કે પૈસા ક્યાંથી લાવવા. હું તો તમને એમ કહું છું કે તમે છે ને આ 5 સ્ટાર હોટલમાં જવું એ બધું રહેવા દો. હોટલમાં જાવું છે ને તો કોઈ નાની એવી હોટલમાં જઈ આવો, કેક મોટી લાવી એની કરતાં નાની લઈ આવો. તમે બે જ જઈ આવો ને. ના, તમારે છે ને કુમારને કહી દેવાનું કે મેં છે ને આપણા બંને માટે સ્પેશિયલ અહીંયા જો કેફે શણગાર્યું છે. ના ચાલે ને એવું, કારણ કે દેવાંગે મને બહુ મસ્ત સરપ્રાઈઝ પાર્ટી આપી હતી, તો મેં પણ એ જ વિચાર કર્યો છે કે હું પણ સારી આપું. અને જ્યારે હોય ત્યારે તમે મને રોકટોક જ કરતા હોય હર એક વાતમાં. તમે આટલું બધું ભાઈનું ખેંચો છો તો ભાઈને ક્યારેક વાત કરો ને કે આવી રીતના સાવ ન રહેવાનું હોય ઘરમાં. તો જાઓ ને, આપણે શું કામ કેવું જોઈએ? જાઓ તમે જઈને તમારા ભાઈને વાત કરો, કારણ કે રાજભાઈ છે ને કોઈનું માનવાના નથી, એ પૈસા આપવાના નથી. અને આદિને હમણાં હું વાત કરી દઉં, પણ એ તો બિચારા પૈસા આપી દેશે, પણ રાજભાઈને કોણ જવાબ આપશે? જો આદિ પૈસા આપશે ને તો તરત જ તે રાજભાઈ ગુસ્સો કરશે. નથી જોતા પૈસા તમારા, રાખો તમારી પાસે, ડબલ કરજો ડબલ. પણ એ ત્યારે આપે જ નહીં. એક હેતલબેન છે ને એ પણ નહીં સમજે, એટલું નહીં સમજતા કે મારા ભાભીના હાથની વાત હોત તો એના ક્યારનું કરી દીધું હોત. ટેન્શન ના લો. હે બર્થડેના દિવસે કેટલી બધી વિશ આવી છે. થેન્ક યુ સો મચ. ફરી પાછું થેન્ક યુ સો. હો હેતલ તું. विश यू मैनी मैनी हैप्पी रिटर्न्स ऑफ द डे, हैप्पी बर्थडे और तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. અને આટલું બધું લુખ્ખું સુખ્ખું તને ખબર છે? હા, કદાચ મારી બદલે જો તારો બર્થડે હોત ને તો હું આવત અને કદાચ જો મારી પાસે કંઈ ના હોત ને તો તારી આગળ આવીને ગીત ગાત, ડાન્સ કરત, અરે રોમાન્સ કરત ને આપણે. હા, રોમેન્ટિક ગીત ગાઈને તારો બર્થડે ઉજવત. પણ નહીં, હા તારી અંદર તો રોમાન્સ નામની વસ્તુ જ નથી. આ છે માત્ર રૂખું સુખું હેપી બર્થડે, બસ. આટલું મતલબ મને તો સમજાતું નથી કે આવી રીતના કોણ વિશ કરતું હશે. 1% પણ ફિલિંગ ના આવી. મારું તો મૂડ ઓફ થઈ ગયું છે. લો, મારો બર્થડે છે અને બેબીનું મૂડ ઓફ છે. બોલો, હા બેબી કેમ મૂડમાં નથી? બોર્નવિટા પાવું છે? મેં છે ને ભાભી પાસે પૈસા માંગ્યા હતા કે
દેવાંગનો બર્થડે આવે છે, મારે બર્થડેમાં ગિફ્ટ લેવી છે, મારે એમને વિશ કરવા જવું છે અને મોટી બિગ સરપ્રાઈઝ આપી છે. બટ નહીં, સાચું કહું ને તો મારા ઘરે બધા કંજૂસના પેટના છે. એક એક વ્યક્તિ એવો કંજૂસ છે ને કે વાત પૂછોમાં. એમાં ખાસ કરીને અમારો મોટો ભાઈ. એના હિસાબેથી તો ભાભી બધા લોકો મને કંટ્રોલમાં રાખવાની વાત કરે છે. ઓ માય બેબી, તું જરા જેને ધીરી પડ. મેં તને પહેલા જ કહ્યું કે મારી પાસે જો કદાચ ગિફ્ટ આપી શકું ને એટલી તાકાત ના હોય ને તો પણ વિશ તો બેટરમાં બેટર જ કરત. અરે સમજું છું તારા ઘરની પરિસ્થિતિને, જાણું છું તારા મોટા ભાઈના સ્વભાવને, મને ખ્યાલ છે. કહેવાય તો નહીં પણ મોટા શાળા જરા કંજૂસ છે. તમે સાચું નહીં માનો, મેં તમારા બર્થડે માટે કેટલા મસ્ત મસ્ત સપના જોયા હતા કે દેવુનો બર્થડે આવે છે, સરપ્રાઈઝ આપીશ, કેક કટિંગ કરીશ અને મસ્ત પાર્ટી આપીશ, બધા મારા ફ્રેન્ડ્સ લોકોને બોલાવીશ અને બધા છે ને જોતા રહી જશે. સાચું કહું ને, મૂળની તો પથારી ફેરવી નાખી. તને શું લાગે છે મારા માટે સરપ્રાઈઝમાં બહારની કોઈ વસ્તુ મેટર કરતી હશે? ક્યારેય નહીં હતા. હા, તું મને આજે જે મળવા આવી છે ને એ જ મારા માટે સૌથી મોટી સરપ્રાઈઝ છે. અને આમ પણ પ્રેમ કરું છું યાર તને. જો તારી પરિસ્થિતિ ના સમજું તો પછી તારા ને મારા પ્રેમમાં ધૂળ છે યાર. હા, એટલે જરાય ચિંતા નહીં કર. મને તો અફસોસ રહ્યો ને, મારો બર્થડે હતો ને ત્યારે તમે કેવી મસ્ત સેલિબ્રેટ કર્યો હતો મારો બર્થડે, અને હું તમારા બર્થડેમાં કંઈ ના કરી શકી. આવ્યો ને બારો તારો. મેં તને કહ્યું હતું ને કે હું જે કંઈ પણ કરું તારા માટે એ બધી વસ્તુ તારે રિપીટ કરવાની જરૂર નથી. આપણા લવમાં પહેલી જ કન્ડિશન એ હતી કે લવ લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ જાતનો દેખાડો કે શો ઓફ નહીં આવે. જે વસ્તુ હું કરું છું એ તારે કરવી પડશે, એવું ફરજિયાત પણ હું નહીં આવે. પછી હવે આ બધી વાતોને યાદ કરવાથી કંઈ નથી. અને આમ પણ શોર્ટ ટાઈમમાં આપણા લગ્ન પણ થવાના છે. આ લગ્ન પછી આપણે એકબીજાને સરપ્રાઈઝ આપવી છે, કંઈ પણ કરવું છે, બધી બાબતે છૂટ હશે. તને જરાય ટેન્શન નહીં લે. તમે જે કોને, પણ મને તો અફસોસ રહી જ ગયો કે કંઈ જ ના થયું. સાચું કહું ને તો મને નહોતી ખબર કે મારા ઘરના સાવ આવા છે. અમારા મોટા ભાઈનો સ્વભાવ કેવો છે ને કંઈ ખબર જ નથી પડતી. આગળ જતા શું થશે હું તો એ વિચાર કરીને મરી જાઉં છું. અત્યારથી મને મારા ખર્ચા માટે પણ પૈસા નથી મળતા. વિચાર કરો દેવું. માણસ પાસે છે ને દરેક વસ્તુના બે સોલ્યુશન હોય છે. મતલબ કે તમારે તમારા દુઃખમાં ને દુઃખમાં દુઃખી થવું છે કે પછી એ દુઃખમાંથી બહાર આવવા માટે સુખી થવું છે. જો બંને ઓપ્શનમાંથી તારે જે સિલેક્ટ કરવું એ કરી શકે, મને કોઈ વાંધો નથી. પણ કદાચ બની શકે કે આ ભવિષ્યના વિચારોમાં કદાચ તું તારે યાદને જીવવાનું ભૂલી જાય. અત્યારમાં કેટલો સરસ દિવસ છે. અને જો ને આપણે અહીંયા જીવીએ છીએ ને આ સ્વર્ગ જ છે. આ સ્વર્ગની દુનિયા કંઈ ગોતવા જવું પડે એવું નથી. અરે એક જ ઝટકામાં આ 700 રૂપિયા ભરીએ, બસનો સોપો મળે, સીધા ગામડે પહોંચી જઈએ. અરે પુષ્પક વિમાન નથી તો શું થઈ ગયું? આપણે પણ હરતા ફરતા ભગવાન જ જીએ. તો પછી શું કામ ટેન્શન લેવાનું લાઈફમાં? અને સાંભળ, એક ખુશીની વાત છે. શું? મારા શાળા સાહેબ આદિત્યભાઈ અને હું બંને સાથે મળીને બિઝનેસ કરવાના છીએ. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. આમ પણ મારા ભાઈ આદિનો સ્વભાવ બહુ સારો છે. તમારે બંનેને સારું મેચ થશે અને સારું બોન્ડિંગ પણ છે. તો મારા તરફથી એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ મેડમ. હવે જઈએ કોફી શોપમાં. આ તારી વાતો પૂરી નહીં થાય. આઈ નો. ચલ. આવી ગયા તમે? તો આજે તમારી શું ખાવાની ઈચ્છા છે? તે જે બનાવ્યું છે ચાલશે. બહુ ભૂખ લાગી છે ખરેખર. એમ હોતા હશે કંઈ? તમે ખાલી ફરમાઈશ કરો. ફરમાઈશ એટલે બનાવવાનું બાકી છે. એ તમે શું કામ ઉપાધિ કરો છો? તમે ખાલી બોલો ને, પછી આપણે નક્કી કરીએ. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ એક સાથે એટલું બધું? હા, તમે બોલો તો ખરી ખાલી. તો બધું ચાલશે. બધું ચાલશે તો આપણે અલગ અલગ કેટલી હોટલે જવું પડશે ને? હોટલ? હા, ચાઇનીઝ હોટલમાં, પંજાબી હોટલમાં, ગુજરાતી હોટલમાં. હોટલનું નામ નહીં લે. મોટા ભાઈ સાંભળી જશે ને તો ખીજાશે. ખર્ચાઓ કરવા જાઉં છું બહાર જમવા. મોટા ભાઈને ખબર છે. એટલે એમણે કીધું સામેથી? બને જ નહીં. એમણે નથી કીધું, મેં કહી દીધું ને. એ
મોટા ભાઈને કીધું તો મોટા ભાઈ ચૂપ નહીં બેઠા હોય એટલા માટે મને કેટલા બધા ફોન કરેલા છે પણ મેં એક ફોન પણ ઉપાડ્યો નથી. જો આપણે બહાર જમવા નહીં જઈએ ને તો આજે આખી રાત આપણે ભૂખ્યા રહેવું પડશે. શું કામ? એમાં થયું એવું કે હું રસોડામાં હતી અને મારાથી જે ઘીની ટબુડી હતી એ સેજ ધક્કો લાગતા નીચે પડી ગઈ. ઘી ઢોળી નાખ્યું? ઢોળી નાખ્યું એટલે બધું ઘી નથી ઢોળાયું, થોડું ઘી ઢોળાઈ ગયું. હા પણ ઘીનો ભાવ કને ખબર છે? હા ના ના, ઘી તો તમે લેવા જાઓ છો ને એટલે તમને ખબર હોય, મને ના ખબર હોય ને. રસોઈ તમે બનાવો છો. કહું છું તો શું થઈ ગયું? ઢોળાઈ ગયું તો હશે, ભરી લેવાય ને પાછું. બસ એ જ સમયે જેવો વાસણ પડવાનો અવાજ આવ્યો અને એવા તરત ભાઈ આવ્યા. એમને ખબર પડી ગઈ હશે કે કાંઈક નુકસાની થઈ છે. આવ્યા અને બસ પછી તો વરસી પડ્યા મારા પર કાંઈ. વરસી પડ્યા એટલે ખીજાવા લાગ્યા તને? વાત જવા દો. તોબા તોબા તોબા, એટલું બોલ્યા કે વાત જવા દો. બસ કાનમાંથી લોહી નીકળે ને એટલી વાર હતી. ખરેખર આ મોટા ભાઈનો ત્રાસ છે. હવે થઈ કોઈ જાણી જોઈને તો થોડી ભૂલ કરતું હશે. ભૂલમાં ઢોળાઈ ગયું તો શું થઈ ગયું એમાં? એ જ તો, પણ સમજે તો ને. પછી તો મને ગુસ્સો આવ્યો, હું કાંઈ થોડી નમતું મૂકું. તો તે શું કર્યું? સામે જવાબ આપ્યા? મેં એમને કહી દીધું કે કમાવી છે તો ક્યારેક નુકસાની થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર, અને તમને એવું બધું લાગતું હોય તો આજે રાત્રે અમે ઘરે નહીં જમીએ, બહાર જમી લઈશું. તો ભાઈએ શું કીધું? કે શું? ફરી પાછા વરસ્યા, પાછું બોલવાનું ચાલુ કરી દીધું. પણ ભગવાને બે કાન શું કામ આપ્યા છે? એક કાને સાંભળવાનું ને એક કાનેથી કાઢી નાખવાનું. એટલે જે બોલ્યા ને બધું હું ભૂલી ગઈ. જો એટલે હવે આપણે બહાર તો જવું પડશે. બહાર અરે રહેવા દે. હા એ આપણને પચવા પણ નહીં દે. તો ભૂખ્યા રહેવાનું. અને એક મિનિટ, આ કમાવી છે શું કામ? ખાવા માટે ને જીવવા માટે. અને આપણે આપણી રીતે જીવી પણ ના શકીએ. આ કમાવો શું કામ જાઓ છો તમે? તું સમજે છે, હું સમજુ છું, પણ એ નથી સમજતા ને. તને ખબર છે આજે મેં એની પાસે રૂપિયા માગ્યા હતા. મને એમ કે હું એક બિઝનેસ માટે એની પાસે રૂપિયા માગું તો કદાચ આપે તો, પણ તો પણ ના પાડી દીધી. કહી દીધું કે એ કોઈ ધંધો કરવાની જરૂર નથી ને જમાઈ સાથે તો બિલકુલ નહીં. મારી પાસે રૂપિયા તો હતા જ, પણ હું તો ચાઈને એમને મતલબમાં એમની પાસેથી કઢાવવાની કોશિશ કરતો હતો કે આમ તો કંઈ વાપરતા નથી તો કદાચ જો મને આપે તો વધારે સારું સપોર્ટ મળે અને થોડાક વધારે રૂપિયા રોકી શકું. આવું કરાતું હશે? હવે વિચાર કરો, આ કુમારને વાત મળી હશે અને કુમારને ખબર પડશે તો કેટલું ખોટું લાગશે કે જોયું, આ લોકોને તો મારા ઉપર વિશ્વાસ જ નથી. ના એટલે એ ત્યાં સુધી વાત આપણે પહોંચવા જ નથી દેવાની. પણ આ બહુ ખોટું થયું. હવે કામ કર, તું ફટાફટ છે ને રસોડામાં જા અને રસોઈ કર આપણા બે માટે. એટલે ભાઈ જોશે ને તો એને સારું લાગશે કે વાહ, હું ખીજાણો એટલે દામિની વહુએ ફરીથી રસોઈ બનાવીને ઘરે જ જમ્યા. કોઈને સારું લગાડવા માટે હું રસોઈ નહીં બનાવું. બહાર લઈ જાવ ને જમવા તો લઈ જાઓ, બાકી કાંઈ નહીં. ભૂખ્યા સોઈ જાઓ. ભૂખ્યા ક્યાંથી રસોઈ બનાવીશ ને તો મારે એકની બનાવીશ, તમારે ભૂખ્યું રહેવું પડશે. સાંભળ, એક કામ કરીએ, પાર્સલની બારી ખુલ્લી રાખજે. હું બહાર જાઉં છું, પાર્સલ લઈને આ બારીથી તને અંબાવી દઉં. પણ બહાર જવામાં શું વાંધો છે? પૈસા તો ખર્ચવાના જ છે કે નહીં? જુઓ, મોટા ભાઈનું માન રહી જશે ને બે શબ્દો નહીં બોલે. તને આટલું બોલ્યા છે, હું જમીને આપણે આવશું ને હજી ઘરમાં પગ નહીં મૂકીએ ને ત્યાં કેટલું બધું બોલશે આપણને. એના કરતાં સારું છે કે હું પાર્સલ દઈ જાઉં ને ચૂપચાપ લોક મારીને અહીંયા ઘરમાં રૂમમાં જમી લેશું. એ હો, ફોન કરી દીધો તો મારથી લેતો આવત. છાન માના જાઓ ને. રે સાળા સાહેબ, જો મેં બધો પ્લાનિંગ કરી નાખ્યું છે. એક વાર ધંધાનું સ્ટાર્ટઅપ થઈ જાય ને પછી જુઓ તમે, આપણે જેને રૂપિયા જ આપવાના છે. અને આમ પણ માર્કેટમાં ડિમાન્ડ પણ છે. અત્યારમાં તો લોકો મશીનો ઉપર મશીનો ઠાલવી રહ્યા છે. એટલે આપણું મશીન જેવું માર્કેટમાં આવશે ને એટલે બસ રૂપિયાની થપ્પીઓ જ ગણવાની છે, બીજું કંઈ કરવાનું નથી. સાળા સાહેબ, તમારી સાથે વાત કરું છું. આપણે જે 11 લાખ રૂપિયા આપ્યા હતા, હા શું થયું પછી? એનો કઈ વહીવટ થયો કે નહીં? દુઃખની વાત છે. દુઃખની વાત? હવે આમાં દુઃખની વાત ક્યાં કઈ છે જ તે. આપણને જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે મશીન પણ આવવાનું છે. અને આ તમારા ફોનમાં કંઈક મેસેજ પણ આવ્યો હતો કે ત્યાંથી બધો માલ રવાના થવાનો છે. થવાનો હતો? મતલબ તમે કહેવા શું માંગો છો? તમે છે ને આ રીતે મજાક મસ્તી કરો છો ને? દેવાંગ કુમાર, પ્લીઝ તમે કાન ખોલીને મારી વાત સાંભળી લો અને
હું જે કંઈ પણ કહું ને એ તમે એના પર વિચાર કરજો કે હવે આગળ શું કરવું જોઈએ. જે રૂપિયા તમે આપ્યા હતા એ રૂપિયા મારી પાસે જે કંઈ પણ રૂપિયા પડ્યા હતા એ મેં બહારથી વ્યાજબી રૂપિયા લીધા હતા એ હા બધા રૂપિયા આપણે આ મશીનરીની પાછળ રોક્યા હતા. હા હવે આ તો મને ખ્યાલ જ છે, પણ રોક્યા હતા પછી શું? આપણી સાથે બહુ મોટો ફ્રોડ થયો છે. ફ્રોડ? અરે ફ્રોડ કેવી રીતે થઈ શકે? તમે તો કહ્યું હતું ને કે સામે તમારો મિત્ર છે, આ તમે ઓળખતા હતા એમને અને એણે જ વચ્ચે રહીને બધી વાતચીત કરાવી હતી, તો પછી ફ્રોડ કેવી રીતે થઈ શકે? જો આદિભાઈ તમે જાણો છો ને કે આ રૂપિયા મેં ક્યાંથી અને કેવી રીતે બંદોબસ્ત કર્યો હતો. જુઓ, એ મિત્ર જ મારી સાથે ખોટું કરી ગયો. અરે કેમ કે એ ખુદ છેલ્લા ઘણા સમયથી લેણામાં હતો અને પોતાનું લેણું ભરવા માટે થઈને એક મિત્રનો ફાયદો ઉઠાવ્યો, આપણને ખોટી સ્કીમ આપી. ખરેખર એ મશીન તો 1 કરોડ રૂપિયાનું હતું. આપણને કહેવામાં આવ્યું કે એ મશીન આપણને સસ્તામાં મળે એમ છે. 50% કિંમત, 50% કિંમતે મળતું હતું મશીન. હા, આપણે એના ઉપર આંધળો વિશ્વાસ કરી દીધો અને બન્યું એવું કે જેવા એના હાથમાં રૂપિયા આપ્યા એટલે એને કોઈ મશીનનો ઓર્ડર આપ્યો જ નથી. એ તો રૂપિયા લઈને જ ભાગી ગયો છે. હવે હું તમને આ જ વાત કરવા માગતો હતો. છેલ્લા કેટલાય દિવસથી તમે ફોન કરતા હતા કે મશીન આપણને ક્યારે ડિલિવર કરવાના છે લોકો, પણ કયું મશીન, કેવું મશીન? અને ખરેખર તો પછી હું ઘણા બીજા લોકોને પણ મળ્યો તો જાણવા મળ્યું કે આ મશીન તો મતલબમાં અહીંયા જ મળી રહે છે. હા, ફોરેનનું તો ખાલી નામ આપવામાં આવ્યું હતું. તમને મેં કહ્યું હતું ને કે તમે શ્યોર છો કે નહીં? તમે કહ્યું હતું કે હા હું શ્યોર છું, હા ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી નાખ. જો મારા લગ્ન માટેની બચતના જેટલા રૂપિયા હતા ને એ બધા રૂપિયા પણ લગાવ્યા છે. ઘરમાં જે કંઈ પણ દર દાગીનો પડ્યો હતો મારા મમ્મીનો એ પણ વેચી નાખ્યો છે. જો હવે હવે પૈસા નહીં મળે તો હું કરે શું જવાબ આપીશ? હું બધાને શું કહીશ? જો શાળા સાહેબ કંઈ પણ કરો, ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરો. આ રીતે કદાચ આપણા મતલબ કે જે લગ્ન આવી રહ્યા છે એ લગ્ન પણ શક્ય નહીં બને. હું ક્યાંથી રૂપિયા લાવું? મારી પાસે કંઈક તો હોવું જોઈએ ને. મેં જે રૂપિયા બહારથી લીધા છે એ લોકોને પણ મારે ચૂકવવાના છે. જુઓ, તમે ચિંતા નહીં કરો, આપણે લગ્ન તો ગમે તેમ રીતે સાદાઈથી કરી લઈશું. અને હમણાં આ વાત કોઈને કરવા જેવી નથી. સાદાઈથી લગ્ન કરવા માટે પણ સાદાઈથી મારે તૈયાર થઈને તો આવવું પડશે ને. એના પૈસા પણ બચ્યા હોવા જોઈએ ને. તો કંઈ સમજાતું નથી કે કરીશ શું હું. કરો, કંઈ પણ વિચાર કરો. હું તમને ફોન કરું છું, મારો ફોન ઉચકજો. હા, હું પણ મારી રીતે ટ્રાય કરું છું. ક્યાંથી વ્યવસ્થા કરીશું? અહીંયા બોલાવ્યું છે, પૈસા લઈને આવું છું એમ કહેતો હતો, હજી સુધી આવ્યો કેમ નથી? દેવાંગે ફોન કાપી નાખ્યો? ફોન કેમ કાપતા હશે? ઉપાડી લેવામાં શું ઘા વાગે છે? હાલો બોલ, શું કામ છે? દેવાંગ, હા ક્યારની તમને ફોન કરું છું, કાપી કેમ નાખો છો? મારા 2 કોલ કાપ્યા, તમને કઈ વિચાર આવે છે કે નહીં? આ શું કામ ક્યારની ફોન કરે છે? હા છે ને, હા તમને ક્યારની ફોન કરું છું પણ તમે કઈ સમજવા તૈયાર જ નથી. તને સમજાતું નથી? આ તારો ફોન 2 વાર કાપ્યો તો વગર કારણે કાપ્યો હશે? ક્યારે બન્યું છે આવું? પણ દેવાંગ, માં છું યાર અત્યારમાં, છોડ ને તું. અરે પણ શું થયું છે એ તો કહો મને. શું ટેન્શન થયું છે તમને? હા તમે ફોન કાપ્યા વગર પણ વાત કરી શકો છો અને કે મને આ પ્રોબ્લેમ છે એમ.
હું તને પ્રોબ્લેમ કહીશ તો તું શું કરી શકવાની છે? મારી સમસ્યાનું સમાધાન તો આવશે નહીં ને? આમ પણ તારા ભાઈએ જે કંઈ પણ કર્યું છે ભોગવવાનું તો મારે જ છે ને. એટલે તમે કહેવા શું માંગો છો? શું કર્યું છે મારા ભાઈએ? તારે જે કંઈ પણ પૂછવું હોય ને તારા ભાઈને પૂછી લેજે. તારો ભાઈ તને બધા જવાબો આપી દેશે. મને દેવાંગ, પૂછવાની કોઈ જરૂર નથી. અરે પણ હું તમને પૂછું ને હું કામમાં છું, કીધું ને. દેવાંગ, હલો, ફોન કાપી નાખ્યો. જોયું ભાભી, આ કેવી રીતે દેવાંગે મારી સાથે વાત કરી? આજ સુધી ક્યારેય આવી રીતના એણે બિહેવિયર નથી કર્યો. એ મેં સાંભળ્યું, પણ થયું છે શું? અને એવું કેમ બોલ્યા કે હાદીને પૂછી લેજો? મને પણ નથી ખબર કે શું થયું છે. હવે એની પાસેથી જાણવાની કોશિશ કરી તો એમણે ફોન કાપી નાખ્યો. અને હા, મને એ પણ ખબર છે કે એમને જ્યારે ગુસ્સો આવે છે ને ત્યારે એ ફોન પણ નથી ઉપાડતા, તો બીજી વાર ફોન કરવાનો કોઈ મતલબ નથી એને. પણ જરાક તમને ખબર હશે ને કે દેવાંગ કુમારને કઈ વાતનું ખોટું લાગ્યું છે, તમારી હારે ઝઘડો કઈ વાતમાં કરે છે? મને પણ એવું લાગે છે કે દેવાંગને કોઈક વાતનું ખોટું લાગ્યું હશે, મન દુઃખ થયું હશે, પણ એ વાત શું છે ને એ નથી ખબર ભાભી મને. આદિભાઈ હારે બોલવાનું થયું હશે, કારણ કે હાદીભાઈ એણે એવું જ કીધું ને કે તારા ભાઈને પૂછી લેજે. પણ આદિભાઈને આપણે જ્યાં સુધી ઓળખીએ છીએ ને ત્યાં સુધી આદિભાઈ એવા છે જ નહીં કે દેવાંગ સામે બોલે, અને દેવાંગ પણ એવા નથી. હા, બની શકે કે કદાચ મોટા ભાઈ સાથે દેવાંગને માથાકૂટ થઈ હશે કંઈ પણ વાત બાબતે, બાકી આજ સુધી આદિભાઈએ તો કોઈ સાથે કોઈ જાતની માથાકૂટ કરી જ નથી. તમારા મોટા ભાઈ 10 દિવસ દેવાંગ કુમારને મળ્યા જ નથી, તો ક્યાંથી એમને જોડે બોલવાનું થયું હોય? પણ તમે સાંભળ્યું ને કે એણે નામ કોણ લીધું છે? એ તો ખબર છે, પણ ભૂલથી તો નામ નહીં લીધું હોય ને આદિભાઈનું. એ ના બને, કંઈક તો વાત હશે જ જે મારા આદિભાઈને જઈને પૂછવી પડશે. સાચી વાત છે, તમે જ આદિભાઈ પાસે જઈને જાણીને કહો ને કે વાત શું છે. હા, દેવાંગ આવી રીતના વાત કરે છે એનો મતલબ એમ કે જરૂર કંઈક મોટી પ્રોબ્લેમ હશે, મોટી પ્રોબ્લેમ વાળી જ વાત હશે, તો જ તે દેવાંગ મારી સાથે આવો બિહેવિયર કરે ભાભી. એવું કંઈ નહીં હોય, તમે છે ને ખોટું ટેન્શન ના લો, ખોટી માથા ઉપર આટલી ઉપાધિ લઈને ના ફરો. એવું કઈ છે? વાત થઈ હશે, કઈ નાનું અમથું ટેન્શન હશે, અથવા તો કોઈની ખીચને મારા ઉપર ઉતરતા હશે. ના, આજ સુધી દેવાંગે ક્યારેય મારી સાથે આવી રીતે વાત નથી કરી. અને હા, બીજી વાત એ કે કદાચ એ આડાઅવળું કંઈક વિચારી બેસશે તો. આવું નહીં બોલો. શું કામ તમે નેગેટિવ વિચાર તમારા મગજમાં લાવો છો? પોઝિટિવ રહો ને, અને પોઝિટિવ વિચારને લાવો ને તમારા મગજ ઉપર. કઈ રીતે પોઝિટિવ રહું? મેં એ તો દેવાંગને પ્રેમથી વાત કરવા માટે જ ફોન કર્યો હતો ને, પણ દેવાંગે મારી સાથે પ્રેમથી વાત ના કરી. મગજ ગરમ છે ને ત્યાં સુધી નહીં કરે, કલાક 2 કલાકમાં મગજ શાંત પડી જશે એટલે આપોઆપ તમને કોલ કરી પણ દેશે. ભાભી, દેવાંગને આવું કરવું જ ના જોઈએ ને. મારા ફોન કાપવાની બદલે ફોન ઉપાડીને વાત કરવી જોઈએ ને મારી સાથે કે ભાઈ મને આ ઇશ્યુ છે. એ પણ તમારી વાત સાચી છે. દેવાંગ કુમારના પેટમાં જે કંઈ હોય ને એને દિલ ખોલીને તમને કહેવું જોઈએ, તો જ તમને ખબર પડશે ને. અને જ્યાં સુધી એ વાત નહીં કરે ત્યાં સુધી નિરાકરણ તો નહીં આવે કોઈ પણ વાતનું. મને તો એક જ વસ્તુ ખબર છે કે આમાં જરૂર કંઈક ને કંઈક આદિભાઈનો જ વાંક છે. આદિભાઈએ જ કંઈક કર્યું હશે દેવાંગ સાથે, એટલા માટે જ તો દેવાંગ આટલા બધા ગુસ્સે હતા આદિભાઈ માથે. આદિભાઈને તમને ખબર છે કે આદિભાઈ ક્યારેય કામ વગર કોઈ હારે ખોટી લપ કરતા જ નથી, ઘરમાં પણ કામ વગર કોઈ હારે નહીં બોલતા. તમે ટેન્શન ના લો, હું હમણાં જ જાઉં છું આદિભાઈ પાસે, અને જે પણ વાત હશે ને એમને હું પૂછી લઈશ. વિચારતા હતા કંઈ? ના. હા. કન્ફ્યુઝ લાગો છો. હું શું કહું છું, આ તમારે અને કુમાર વચ્ચે કઈ બોલાચાલી થઈ છે કે કઈ વાત થઈ છે? કોણે કહ્યું? તમને પૂછીએ છીએ, એવું કંઈક થયું છે? બિલકુલ નહીં. હાવ સાચું બોલો છો? હાદી, હું શું કામ ખોટું બોલું? તો સાચું એ નથી બોલતા ને. જુઓ, તમે જે પણ હોય ને એ વાત કરી દો એટલે ખબર પડે અમને. ભાભી, કહો તો તમે જે સાંભળ્યું એ. મારે કામ છે, હું જાઉં છું. કશે નથી જવાનું. બેસો. હા, દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો. શું કીધું? જો કે આવ્યો તો નથી, પણ હેતલબેનને સવારના ફોન કરે છે. દેવાંગ કુમાર એની હારે વાત નથી કરતા, અને છેલ્લે ફોન ઉપાડીને ખાલી એટલું જ કીધું કે હા વસ્તુ તારા ભાઈ આદિને પૂછી લેજે કે શું થયું છે અને શું નથી થયું, એટલે જે વાત હોય ને એ અમને ક્લિયર કરો. ભાભી,
કેવી રીતના કહું? જેવી રીતના કહેવાતું હોય ને એવી રીતે આજ મોઢેથી. કુમારે તો મને ફસાવી દીધો. તમને ફસાવી દીધા? એટલે મારો કહેવાનો મતલબ કે કદાચ એને વાત કરી દીધી હોત ને તો સારું હોત, કે તમને પણ એ વાતની જાણ થઈ ગઈ હોત. પણ તમે અમને કોઈ વાત કરો તો અમને ખબર પડે ને. જે હોય બધા ગોળ ગોળ શું વાત કરો છો? મોટા ભાઈને આ વાત નહીં કરતા. જો હું બધી જ વાત કરું છું. પહેલાં મારી વાત સાંભળી લો. આ છે ને, મેં અને કુમારે અમે લોકોએ બિઝનેસ માટે થઈને એક મશીનરી માટે રૂપિયા રોક્યા હતા. અને ક્યારે? થોડા સમય પહેલાં એની પાસે જે કંઈ પણ રૂપિયા હતા એ અત્યારે મને એણે કહ્યું કે લગ્નના પણ રૂપિયા આમાં નાખી દીધા હતા. મારી પાસે જે રૂપિયા હતા એ મેં પણ રોકી દીધા ને બહારથી વ્યાજબી રૂપિયા લઈને પણ મેં રોક્યા હતા. એક મિત્રની વાતમાં આવી ગયો હતો. એણે અમને ભરોસો આપ્યો હતો કે બિઝનેસ બહુ સારો ચાલશે, આ મશીન એકવાર ખાલી મૂકી દઈએ ને એટલે પછી કંઈ ટેન્શન નથી. હા તો બરાબર છે, મશીન મૂકી દઈએ તો પછી કઈ ટેન્શન નથી. તો કુમાર આવી રીતે કેમ વાત કરે છે? મશીન એમની વાત પેલા પૂરી સાંભળ. મશીન મશીન આવે તો મૂકીએ ને. હવે તો મૂકીએ એટલે? પૈસા અમે આપી દીધા, પણ મારા મિત્રએ અમારી સાથે ખોટું કર્યું. એટલે કે મારી સાથે ખોટું કર્યું, મને દગો આપીને ભાગી ગયો છે. હવે એનો કોઈ અતોપતો નથી મળતો અને મારી પાસે એવી કોઈ સાબિતી નથી કે મેં એને રૂપિયા આપ્યા છે કે હું એની માથે કેસ કરીને પૈસા એની પાસેથી કઢાવી શકું. તમારે દાદીભાઈ જે કરો એ બધું વિચારીને કરાય ને. વિચારીને કરવાનું તો છોડો. અરે પૈસા દેતી પહેલા એકવાર વિચારવું તો હતું કે મોટા ભાઈ શું કહે છે એમ, કે એ ભૂલી ગયા હતા. અને તમે પૈસા નાખ્યા તો નાખ્યા, સાથે સાથે કુમારને પૈસા નખવડાવ્યા. પણ એમને પણ કંઈક નવું કરવું હતું અને વાતચીત થઈ તો મેં કીધું એમને ને સલાહ આપી તો એ કહે કે હા મારે પણ પાર્ટનરશિપમાં કરવું છે. કરી લીધું નવું? મજા આવી? હવે એ ફ્રેન્ડની કઈ કમ્પ્લેન તો કરવી પડશે ને પોલીસ સ્ટેશને. આવી રીતે પૈસા લઈને જતા રહે થોડી ચાલે. એની પાસે કંઈ નહીં હોય, કારણ કે મેં માર્કેટમાં જાણ્યું તો ખબર પડી કે એ ડૂબેલો માણસ હતો. માથે બહુ રૂપિયા હતા ને એમાં એને હું મળી ગયો એટલે ટેકો મળ્યો. અને આદિભાઈ કહે છે ને કે એમની પાસે કઈ પ્રૂફ નથી તો પોલીસ ફરિયાદ કરીને પણ કરશે શું એ લોકો? કયો ફ્રેન્ડ છે તમારો? હવે મને કંઈ સમજાતું નથી. લગન મતલબમાં નજીક છે ને લગ્ન શું નજીકની વાત કરો છો? આ દેવાંગ બરાબર વાત પણ નહીં કરતો. મને તો એ બીક છે કે તમારી આ બહેના લગ્નમાં હેતલબેનની સગાઈને લૂંટે ને તો સારું. ના ના, મેં દેવાંગ કુમારને સમજાવ્યા છે કે આપણે ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરીશું અને લગ્ન તો કરવા જ પડશે. હા તો એમને તો કરવા જ હતા ને બિચારાને. પણ હવે શું કરવાનું? નથી એમની પાસે પૈસા બચ્યા કે નથી આપણી પાસે બચ્યા. અને એમાંય તે અત્યારે આવું થયું તો પછી કયો માણસ આપણા પર વિશ્વાસ કરે? એવું હોય ને તો તમે એકવાર તમારા મોટા ભાઈ જોડે વાત કરો. જો એમની પાસે કઈ બચત હોય ને તો એ તમારી હેલ્પ કરે. તો મોટા ભાઈને હું કેવી રીતે વાત કરું? ભૂલ કરી છે ને તો સુધાર. વાત કરશો ને તો કઈ નિરાકરણ આવશે, બાકી નહીં આવે. એકવાર ટ્રાય તો કરો તમારા ભાઈને કહેવાની. તમે જરિયા સે મોટા ભાઈ અહીંયા શું કરે છે? કામ હતું. હા તો પણ ઘરે વાત કરાય ને. અહીંયા વાત ઘરે નથી થઈ શકે. બોલ શું કામ હતું? પૂછવું હતું થોડુંક. તો પણ એમાં અચકાય છે શા માટે? પૂછી લે ને. અત્યાર સુધીમાં તમે મતલબમાં જે કંઈ પણ બચત કરી હશે એ કેટલા રૂપિયા હશે? હા મેં કેટલા રૂપિયાની બચત કરીને જાણીને તારે શું કામ છે? હે? અને એ હું તને શા માટે કહું? એટલે હું પણ એવું વિચારતો હતો કે તમે જો આટલા સમયથી તમે બચત કરતા હશો તો એ બચત કેટલી થઈ છે તો એના ઉપરથી અંદાજ આવે ને કે માણસ જો બચત કરવાનું ચાલુ કરે તો આટલા રૂપિયા બચાવી શકે. હા બચત કરો ને તો બહુ બધા રૂપિયા બચાવી શકે. હે પણ બચત કરો તો ઉડાવો તો નહીં. એના માટે સેવિંગ કરવું પડે, થોડી કરકસર કરવી પડે, ખોટા ખર્ચા બંધ કરવા પડે. એ બધું કરો તો પૈસા તો બચે જ ને. મોટા ભાઈ મારે 11 લાખ રૂપિયાની જરૂર છે અને તમારે આપવા જ પડશે. 11 લાખ રૂપિયા? હા. આટલા બધા રૂપિયાની તારે શું જરૂર પડી? શું કરવા છે તારે એટલા બધા રૂપિયા? મેં કીધું ને કે મારે ભાઈ જરૂર છે. સવાલ નહીં કરો ને. સમજો તમે કે મેં માગ્યા હશે તો કંઈક નથી મારી પાસે. મારી પાસે એટલા બધા રૂપિયા નથી.
મને ખબર છે કે તમે અત્યાર સુધીમાં કેટલા બધા રૂપિયા બચાવ્યા છે અને આજે તમારી પાસે હું માગી રહ્યો છું તો તમારે મને આપવા નથી. હા પણ કેવી રીતે આપી દઉં? હા મેં કેટલી કરકસર કરીને ભેગા કર્યા છે રૂપિયા, ખબર છે તને? હા કેવી રીતે વેડફી નાખું? વેડફવાની ક્યાં વાત છે? તમારા પૈસા હું પાછા આપી દઈશ. આ મારી પાસે તમારા પૈસા થોડો સમય માટે ઉછીના મેં લીધા એવું સમજી લો ને. અને કહેતા હોય તો વ્યાજ ગણી લેજો, વ્યાજ આપીશ તમને. મારે કોઈ વ્યાજનો ધંધો કરવો નથી, મારી પાસે કોઈ રૂપિયા નથી. મારી પૂરતા છે, વધારે નથી મારી પાસે. એટલે મારી પાસે કોઈ અપેક્ષા રાખતો નહીં તું. પણ મને એ વાત જણાવ કે આ 11 લાખ રૂપિયાની તારે જરૂર શું પડી? હે ક્યાં નાખવા છે 11 લાખ રૂપિયા? હા તમે બિઝનેસ તો કર્યો જ છે ને, હે તો એમાંથી તો આ આવક આવતી જશે ને, તો પછી રૂપિયાની શું જરૂર છે તારે? મોટા ભાઈ એવું નથી. એમાં એવું છે કે એ 11 લાખ રૂપિયા તમે આપશો ને તો એનાથી આપણા ઘર માટે, મારા માટે, બધા માટે, પરિવાર માટે સારું થશે. ખાસ કરીને હેતલ માટે. હા જો મારે આપણા પરિવારનું કંઈ સારું નથી કરવું. એનું કેમ સારું કરવું ને એમાં સારી રીતે આવડે છે અને હું કરી રહ્યો છું. લગ્ન આવે છે નજીક, તમે વિચાર કરો ને. આપણે ધામધૂમથી કોઈ ન કર્યા હોય એવા લગ્ન કરવા હોય તો એની માટે મારે રૂપિયાની જરૂર પડશે ભાઈ. એ ચિંતા તારે કરવાની જરૂર નથી. હજી હું જીવું છું અને હેતલને હું ધામે ધૂમે જ પરણાવવાનો છું. એના માટે જ બધી મહેનત કરી છે મેં. હે મેં જે મારી મહેનતથી બધું ભેગું કર્યું છે ને એના માટે જ કર્યું છે. એટલે તારે એની ચિંતા કરવાની જરૂર નથી. તું ખાલી તારો વહીવટ કર, ઘરની ચિંતા નહીં કરતો. હા અને મારી પાસે કોઈ 11 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયા પણ નથી. એટલે મારી પાસે પૈસા માગવાનું રહેવા દે. હે તમને આવી રીતના વાત કરતા અને સાંભળીને એવું લાગે છે મને કે કદાચ હું હોસ્પિટલમાં મરવા પડ્યો હોઈશ અને ડૉક્ટરે કદાચ 11 લાખ રૂપિયા માગ્યા હોત તો પણ તમે ન આપો ને. અરે કેવી વાત કરે છે તું? તો સીધી જ વાત કરું છું ને. તમને કહી રહ્યો છું કે મારે પૈસાની જરૂર છે, મને આપો. તો સવાલો કરે છે. હા તો સવાલો તો કરવા જ પડે ને. પૈસા કે ઝાડ ઉપર નથી ઉગતા કે તોડીને તને આપી દઉં. એના માટે મહેનત કરવી પડે છે. પણ નહીં, તને મેં ના જ પાડી હતી ને કે ખોટી રીતે પૈસા નહીં ચાહી રોક. હે તો બિઝનેસ કરવાની શું જરૂર હતી? તારો પગાર બરાબર આવતો જ હતો તો એમાં કરીને સેવિંગ કરાય ને પૈસાનું. તું બરાબર જ છે, સમજ્યા તમે? અને બરાબર જ છે તો પછી પૈસાની શું જરૂર પડી? હે એ તો કેવું નથી તારે. જોઈએ છે કંઈક રીઝન તો હોવું જોઈએ ને. પણ નહીં, તારી પાસે રીઝન નથી તો મારી પાસે પૈસા પણ નથી. હે મારો એક મિત્ર છે બચારો, જે મારી પાસે મદદ માંગી રહ્યો છે પણ તમે મદદ નહીં કરો. હવે ના પાડવી પડશે ને. હું ના પાડી દઈશ. રાખો તમારા પૈસા તમારી પાસે. હા પાડી દેજે ના. હા ફાલતુ લોકોને દેવા માટે મારી પાસે પૈસા નથી. અરે તું કેમ જાગી ગઈ? સુઈ જા. હું છે અડધી રાતે રૂમમાં લાઇટ ચાલુ કરીને બેઠા છો હો. અરે અને પાછા તેમ કે કેમ જાગી ગઈ? તમને કેમ નીંદર નથી આવતી? મજા નથી? મજા જ છે પણ થોડીક ચિંતામાં છું. હા આદિત્યને 11 લાખ રૂપિયાની શું જરૂર પડી? સમજાતું નથી કે એને એટલા બધા રૂપિયા શું કરવા હશે. એટલે તમને આદિભાઈએ વાત નથી કરી કે ના રૂપિયા હું કરવા જોતા છે ઈ? ના એ જ તો પ્રોબ્લેમ છે ને. એણે મને કંઈ કહ્યું જ નહીં. બસ મને ખાલી 11 લાખ રૂપિયા આપો. પણ હવે 11 લાખ જેવી રકમ એને એવી રીતે કેમ આપી દઉં? બસ મારે જોઈએ છે એવું નકરું કરે. શું કરવું ને કંઈ સમજાતું નથી. અને વિચારો આવે છે કે આટલા બધા રૂપિયાને શું કરવા છે. મને ખબર છે અને આટલા બધી રૂપિયા હું કરવા છે ને ઈ? તને ખબર છે એટલે શું કરવા છે એને? દેવાંગ કુમાર અને આપણા આદિભાઈએ કંઈક પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કરવાનું વિચાર્યું હતું. કંઈક મશીન મૂકવાનું ને એવું કંઈ હા એમના ફ્રેન્ડ પાસે. અને એમનો ફ્રેન્ડ એ બધા પૈસા લઈને જતો રહ્યો છે ક્યાંક. એમાં દેવાંગ કુમારે એના લગ્ન માટે જે રોકાણ કર્યું હતું ને એ પણ વાપરી નાખ્યા છે. મેં પહેલાં ના જ પાડી હતી એને કે સગા સંબંધ ત્યારે ધંધો જ ના કરાય. અને તમે આદિભાઈને તમારા પાસે પૈસા હોય ને તો આપી દેજો.
બાકી હેતલબેનની પણ હગાઈ તૂટી જાય આમાં. આ છોકરો છે ને ન કરવાનું કરી બેઠો. મેં એને પહેલાં જ ના પાડી હતી કે આપણે કોઈ પણ મશીનરીનો ધંધો નથી કરવો. જે કરે છે એ કરતો રહે. હા, એટલી ઇન્કમ છે, બહુ છે. આપણે કેટલી મહેનત કરીને મેં પૈસા બચાવ્યા છે આ હેતલના લગ્ન માટે. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હા, તમે ગુણગાન ગાઓ કે રોદડા રોહો તો એવું પાછી આવી જવાનું છે? ફૂકેલું કોઈ દી કોઈ ચાટી હગવાનું છે? કંઈ નથી થવાનું. પણ અત્યારે તો ભોગવવાનું આપણે જ ને. બધી વાત તમારી સાચી. હું તમને શું કહું કે તમારા પાસે કાંઈ પડ્યા હોય ને પૈસા તો આપો ને આદિભાઈને, જેથી કરીને આ દેણામાંથી છૂટા થઈ જાય. અને આ દેવાંગ કુમારનું ને હેતલબેનનું હક પણ ના તૂટે. આ જો હક પણ તૂટતો ને તો આપણા ઘરની જાબરું જાહે અને પછી હેતલબેનનો કોઈ હાથ પણ નહીં પકડે. એવું કંઈ નહીં થાય. હજી હું મરી નથી ગયો, જીવું છું. બધું કેમ કરવું ને એ મને સારી રીતે આવડે છે. પણ આદિએ હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો છે. પૈસા વધારે કમાવાની લાલચમાં ને લાલચમાં ખોટો ધંધો કરી બેઠો. હવે એ ધંધાનો અનુભવ જ નથી, કરવાની શું જરૂર હતી? કોઈ પણ ધંધો કરે ને તો નફો નુકસાન એ તો આવ્યા કરે. એનો મતલબ એવું નથી કે એમાં બળતરા કરવાની કે રોદડા રોવાના કોઈએ. એના કિસ્મત મોડા આવી છે એટલે આ રીતનું થયું એને. કિસ્મત મોડા ના હોય. આપણે હાથે કરીને ખાડામાં પડીએ ને પછી રોઈએ કે કિસ્મત ખરાબ છે, તો કિસ્મત ખરાબ જ હોય. જાણી જોઈને પગલાં ભરવા પડે. હવે આ લાઈનમાં એને કોઈ અનુભવ જ નહોતો તો એ ધંધો કેવી રીતે કરી શકે? મેં એને પહેલાં જ ના પાડી હતી કે કુમાર સાથે આપણે ધંધો નથી કરવો, છતાં પણ એને કર્યો. શું પરિણામ આવ્યું? કોઈ પણ મણા કંઈ શીખીને ન આવ્યું હોય, સમય આવે ને ત્યારે એને શીખવા મળે. અને હું તો શું કહું, તમારી પાસે પૈસા પડ્યા છે મને ખબર જ છે, પણ અત્યારે તમે આજે કંજૂસી આવેડા છે ને એ સાઈડમાં મૂકી દો અને આદિભાઈનું દેણું ભરી દો. હું કોઈ કંજુસાઈ વેડા નથી કરતો. તમને લોકોને લાગે છે કે હું કંજુસાઈ કરું છું. સમય આવે ને ત્યારે ખબર પડે. હા, પૈસાની બચત કરેલી છે, અત્યારે વિઘ્ન આવ્યું છે. શું કરીએ? કોઈ પાસે હાથ ફેલાવવો પડે? ના ફેલાવવો પડે ને? તો એ જ કહું છું, કોઈ પણ હાથ આદિભાઈ બિચારાને ફેલાવો નહીં ને તમે આપો. એ તો હું તમને ક્યારની સમજાવું છું, પણ તમે સમજવા માટે ત્યારે જ નથી કોઈ પણ વાત નહીં. તું સૂઈ જા, હું કંઈક વિચારું છું. હું હુઈ જા? હા, લાઈટો ચાલુ હોય ને કોને નીંદર આવે? હું બંધ કરી દઉં, તું સૂઈ જા. હે ભગવાન, હુઈ જજો તમે. કઈ જાય કે ઉપાધિ કરે વિચાર કરે કે દેણું નહીં ભરાઈ જાય. કુમાર અને અહીંયા બોલાવ્યો. જાણો છો ને તમે કે તમને શું કામ બોલાવ્યા હશે? જો શાળા સાહેબ, હું માનું છું કે આપણા બંનેથી ભૂલ થઈ છે, પણ હવે આમ આવી રીતે હાથ ઉપર હાથ ધરીને બેસી તો નહીં રહેવાય ને. કંઈક તો કરવું પડશે ને. બહુ પ્રયત્ન કર્યા અને છતાં પણ મને કોઈ પૈસા નથી મળ્યા. જો મેં પણ મારી રીતે ટ્રાય કરી, પણ કોઈ પણ વ્યક્તિ પૈસા આપવા તૈયાર નથી થયો. બેંકમાં પણ મેં જાણ કરી, પણ એ લોકો પણ લોન ચાલતી હોય ને ત્યાં સુધી બીજી લોન એપ્રૂવ નથી આપતા. સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું? તમારી પાસે તો એક રસ્તો છે જ ને, તમારા મોટા ભાઈ. એકવાર એમને વાત તો કરી જુઓ. શું વાત કરે? ચોખ્ખી ના પાડી દીધી છે એમણે. મારામાં હવે હિંમત નથી કે એમની પાસે રૂપિયા માંગો, અને એ મદદ કરશે પણ. બસ વાત એ વાતની છે કે તમે તમારા ઘરે વાત કરી કે નહીં? કરી હતી મારી ઘરે વાત, પણ ઘરના લોકોનું કહેવું એમ છે કે જો પૈસાની સગવડતા ના થઈ શકે એમ હોય ને તો લગ્નને પાછળ ઠેલાવી દઈએ. બિલકુલ નહીં. કેવી વાત કરે છે? જુઓ, સમજો કે એવું કરીશું તો કુટુંબ પરિવાર બધી જગ્યાએ વાત ફેલાઈ ગઈ છે, ને હવે લગ્નની તારીખ પાછળ લઈ જશું તો બંને ઘરની આબરૂ જશે. તો તમે કહો, શું કરી શકીએ બીજું? કોઈ ઓપ્શન છે? નથી મારી પાસે એક પણ રૂપિયો, નથી તમારી પાસે એક પણ રૂપિયો. તો પછી લગ્નનો વિચાર પણ ના કરી શકીએ ને. અને આમ પણ હું બધો બ્લેમ તમારા ઉપર તો નથી નાખી રહ્યો ને. માનું છું કે ભૂલ આપણા બંનેની છે, તો પછી
તમારે સમજવું જોઈએ. તમારી ઘરે તમે સમજાવો ને બધા ઘરના સભ્યોને કે લગ્ન પાછળ ઠેલવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. બધા ખીજાશે મને કે પોતે તો ડૂબ્યા, સાથે સાથે જમાઈને પણ ડૂબાડ્યા. વાંક મારો જ છે. તો કે મેં તમને ફોર્સ ના કર્યો હોત તો સારું હતું કે તમે મારી સાથે પાર્ટનરશિપમાં જોડાઓ. આ બધું એના લીધે જ થયું છે. સપના તો આપણે બંને સાથે જોયા હતા ને. આપણને એમ હતું કે આપણે જેવી આશા રાખીએ છીએ એ પ્રમાણે ધંધો ચાલશે, આપણે પૈસા કમાઈશું. પણ જો હવે જે થવાનું હતું ને એ થઈ ગયું છે. આપણે આપણા ભવિષ્યનો વિચાર કરવાનો છે. આ લગ્નગાળો નજીક આવે એ પહેલાં હજી એ કહું છું, તમે છે ને લગ્નને પાછળ ઠેલાવવાની વાત કરી તો બિલકુલ નહીં. હું મારા બેનનું વિચારીશ અને તમારા ઘરનું, તમારું બધાનું વિચારીને કહું છું. જુઓ, એક રસ્તો છે. કોઈ રસ્તો નથી, મને તો એક પણ દેખાતો નથી. અને આમ પણ હવે અત્યાર સુધી જેટલો સમય વેડફ્યો છે ને આ રસ્તા શોધવામાં, એના કરતાં જો ઢંગનું કામ કર્યું હોત ને તો બીજી કોઈ નોકરી પણ લાગી ગઈ હોત મને. એટલે પ્લીઝ હવે કોઈ પણ આડાઅવળા રસ્તામાં પડવું નથી. મેં મોટા ભાઈને વાત નથી કરી. રૂપિયા માંગ્યા હતા પણ નથી કરી મતલબ શું કામ નથી કરી? તમારે વાત તો કરવી જોઈએ ને. તમારા ઘરમાં તમે તમારા મોટા ભાઈથી છાંદો રાખશો. સમજો કે હું એમને વાત નહોતો કરી શકું એમ. મેં ફક્ત તમારા રૂપિયા માંગ્યા હતા કે મોટાભાઈ મને 11 લાખ રૂપિયાની મદદ કરો. પણ એમણે ઘણા બધા સવાલો કર્યા પણ મેં સાચી હકીકત ના જણાવી કે અમારે લોકો સાથે આવું બન્યું છે. મારામાં હિંમત જ ના થઈ અને મેં હજી પણ એમનાથી વાત છુપાવીને રાખી છે. બસ. તમને શું લાગે છે તમારા મોટા ભાઈને વાત કરીશું તો એમના તરફથી કંઈ મદદ થશે એવું કરું? જો આપણો પ્રસંગ સચવાઈ જાય એટલું પણ જો થતું હોય ને તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. છેલ્લો રસ્તો છે કે તમે આવો, તમે આ બધી વાત કરો. કદાચ કહું છું કે જો મોટા ભાઈ માની જાય તો આ લગ્નની તારીખને પાછી નહીં લેવી પડે. ઠીક છે, આપણે સાથે જઈએ અને મોટા ભાઈને મળીને વાત કરીએ. હાદી ક્યાં ગયો છે? કઈ ખબર નથી, હમણાં આવું એમ બોલીને ગયા છે. હવે એને કઈ દોડધામ ક્યાં સુધી કરીશ કે ખુલીને વાત કરે તો ખબર પડે? મેં તમને વાત તો કરી, જે વાત હતી એ બધી મેં તમને ક્લિયર તો કરી છે. પણ એ તો મને કહેવો જોઈએ ને કંઈ. તું મને કહે છો, તને બધી સાચી વાત થોડી એને કરી દીધી હશે. તમારી પાસે કોઈનું હાલે છે? તમને વાત કરતા બધા સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ. ક્યાં ગયો હતો? જુઓ, અહીંયા અમે લોકો તમારી સાથે વાતચીત કરવા જ આવ્યા છીએ. મારે ખાસ વાત કરવી છે કે આપણે છે ને લગ્નની તારીખને પાછળ ઠેલાવવી પડશે. હમણાં લગ્ન થઈ શકે ને એવું નથી. તમારી વાત પતી ગઈ કુમાર કે કંઈ બાકી છે કહેવાનું? હા, લગ્નની તારીખ તો આપણે પાછળ ઠેલવી દઈશું. હા, ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ષે નહીં તો આવતા વર્ષે કરીશું. શાંતિ રાખ થોડી વાર માટે પ્લીઝ. ભાઈ, તારે કંઈ કહેવાનું છે તો તું પણ કહી દે, પછી હું કંઈક બોલું. તારીખ પાછળ થોડી લેવાય ભાઈ. હું લગ્નની વાત નથી કરતો, તે કરેલી નુકસાનીની વાત કરું છું. કોને કેટલા પૈસા દેવાના છે એ ખુલીને વાત કરીશ. તમે તો કહેતા હતા ને કે મોટા ભાઈને કંઈ ખ્યાલ નથી. મને બધી વાતની ખબર છે. હા, તો તારી ભાભીને કહી શકે, મને ના કહી શકે? કેમ? હું તારો ભાઈ નથી? દુશ્મન છું તારો? બિલકુલ નહીં. ભાઈ, દિવસે મેં જે 11 લાખ રૂપિયા માંગ્યા હતા એ મારા માટે નહોતા માંગ્યા. મેં દેવાંગ કુમાર માટે જ માંગ્યા હતા.
મેં તને કેટલી વાર પૂછ્યું હતું કે તારે રૂપિયાને શું કરવા છે, તો તે ખોલીને મને વાત જ ના કરી. તો હું કઈ રીતે તને પૈસા આપું? કેવી રીતે વાત કરી શકે? તમારો સ્વભાવ, તમારા સ્વભાવના કારણે તે એણે વાત નહોતી કરી. પણ જુઓ મોટાભાઈ, આમાં અમારા લોકોનો કોઈ વાંક નથી. અમને એમ હતું કે બિઝનેસ કરીશું ને તો પૈસા કમાઈશું. અમને નહોતો ખ્યાલ કે આદિત્યભાઈનો મિત્ર આવી રીતને અમને ધક્કો આપશે. જુઓ કુમાર, ધંધો કરાય, કામ ગમે તે કરી શકાય, પણ એ કામમાં આપણને થોડોક અનુભવ પણ હોવો જોઈએ. મેં આને એ જ સમજાવ્યો હતો કે તને જે વસ્તુ નથી આવડતી તું કરવા જઈશ ને તો એમાં સફળતા ના મળે. અને આ દુનિયામાં છે ને બધા ચીટિંગ કરવા જ બેઠા છે. આપણે કોઈ ઉપર આંધળો ભરોસો પણ ના કરાય. કાંઈ વાંધો નહીં, જે થયું તે ફરી વાર ધ્યાન રાખજો. અને તમારે કેટલા પૈસાની જરૂર છે એ મને કહો પહેલાં. હવે એકબીજાની સામું શું જોવો છો? બોલો, કેટલા પૈસાની જરૂર છે? અત્યારે તો લગ્ન થઈ શકે ને માત્ર એટલા રૂપિયાની જરૂર છે. જો લગ્ન કરવા માટેના પણ પૈસા નથી મારી પાસે. પછી આ 11 લાખનું એનું શું કરીશું? એ નહીં ચૂકવવા પડે? એ તો તમે મને ટોટલ આંકડો કહો કે તમારે કેટલા પૈસાની જરૂર છે. તમારી પાસે કોઈને 1 રૂપિયો પણ બાકી રહેવો ના જોઈએ. અને તારી માથે પણ. જે હોય તે મને આંકડો આપો. એટલે તમે મદદ કરશો? તમે લોકો મને શું સમજો છો? હે? કે હું લાલચું છું? હે? કરકસર કરું છું, પૈસા બચાવું છું. કોના માટે? મારા એકલાના માટે? શું કરવા છે આ બધા પૈસાને? હું માથે ઉપર બાંધીને લઈ જવાનો સાથે? જુઓ, મને પણ વાપરવા ગમે છે પૈસા, મોજ-શોખ કરવા મને પણ ગમે છે, પણ જેટલી જરૂરત હોય ને એટલો ખર્ચો કરાય. પેલી કહેવત છે ને કે જેટલી પછેડી હોય ને એટલી હોડ તણાય. પણ આપણે વધારે પગ લાંબા કરીએ ને તો પગ બહાર નીકળી જાય. હું તમારી દૃષ્ટિએ કદાચ લાલચુ માણસ હશું, પણ મારી દૃષ્ટિએ હું એક સમજદાર વ્યક્તિ છું કે જે પૈસાનું સેવિંગ કરીને એનું ભવિષ્ય સુધારી શકે. હા, અત્યારે હા તમારી માથે મુસીબત આવી, આપણી પાસે રકમ છે તો કામ આવી ને? હા, મારી લાલચના કારણે જ કામ આવી ને? આ તમે બોલો છો, તમારી પાસેથી આવા શબ્દો એટલે જો આદિ, હું માનું છું કે મારો સ્વભાવ થોડો કડક છે, પણ હું પથ્થર દિલનો માણસ નથી. તું મારો નાનો ભાઈ છે. બા બાપુજી હયાત નથી એટલે હું બાપ ઠેકાણે જ કહેવાઉં. હા, બધું તો તને હું જીવન જીવવાના બધા રસ્તાઓ બતાવતો હતો કે આ સમાજમાં કેવી રીતે રહેવું. હા, તને હજી ખબર નથી પડતી એટલી બધી કેવા માણસો છે આ દુનિયામાં. જોઈ વિચારીને પગલાં ના ભર્યો ને તો આ તમારે હાલત થઈને એવી જ થાય. હવે બધી વાતને ભરતી મૂકો. તમે મને આંકડો આપો કે તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે, અને લગ્નની ચિંતા તમે ના કરતા. 34 લાખ રૂપિયા જેટલી રકમ છે મારી રકમ, અને આદિત્યભાઈએ જે રૂપિયા બીજાની પાસેથી લીધા હતા એ બધી રકમ મળીને ટોટલ. ઠીક છે, તમે એક લિસ્ટ બનાવી નાખો. જેને જેટલા પૈસા આપવાના હોય ને તે કાલ સવારે આપણે બધાને ચૂકવી દઈએ. તમારી પાસે છે? લાખ રૂપિયા? મતલબ તમારી પાસે આટલી બધી બચત? અરે ગાંડા, તારા માટે 34 લાખ તો શું, 34 ના કદાચ ડબલ દેવા પડે ને તો પણ કુરબાન કરી દો. અને તારા ભાઈ પાસે હજી આટલી રકમ પડી છે કે બેનના લગ્ન પણ ધામધૂમથી થઈ જશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી વાત, હવે જે પણ કામ કરો ને એ સમજી વિચારીને કરજો. કારણ કે હા થયા પછી મારે સેવિંગ કરતાં બીજા 30 વર્ષ લાગશે. મતલબ હજી ચીંગુ સાહેબ કરવી? ના ના, મસ્તી કરું છું. સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ મારી, અને હવેથી હું ક્યારેય બીજી વાર આવી ભૂલ નહીં કરું. બસ હવે માફી માગવાનું રહેવા દે. જે થયું ને તે બધું છોડો. હં, કાલે તમારું લિસ્ટ તૈયાર કરીને પૈસા મારી પાસેથી લઈ જજો. થેન્ક યુ. લાઇટ બિલ ના આવે ને? ક્યારેય નહીં સુધરે, તું ક્યારેય નહીં સુધરે.